મને તો એમ થાય કે આપણે મંદિરમાં જઈને એક મંદિરમાં મૂર્તિ હોય ને, એ પથ્થરની મૂર્તિ હોય ને, એ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય, એક વખત મંદિરમાં જાય ને તો દુનિયા એને પગે લાગવા માંડે ને પૂજવા માંડે ને ભગવાન થઈ જાય. આ આપણે આખી જિંદગી મંદિરના પગથિયા ગયે પણ માણા નથી થતા. બોલો ભગવાન ચેદી થાય છે? નહીં જ આવી છે ને આવી છે તો આપણને કઈ ફેર જ નથી પડતો. પૈસા વાળા હોય માલપા ભીખ માગતા હોય, રાંકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય. બહાર હોય કે 2 રૂપિયા 5 રૂપિયા જોડો, ઓલો માલપા જાય કે છોકરાનું હક પણ નથી થતું, ધાબુ નથી ભરાતું, ભેંસ વિયાણી. અરે મારે ઈશ્વર મેળવવો છે, એ તો દાસી જીવન રોવે, મીરા રોવે. અરે શું આપણે વાતું કરીએ ભલામણા? જ્યાં જાઓ ત્યાં બધા રોવે જ છે. આપણને એમ થાય કે હારું આપણે ક્યાં રોવું? રોવું તો આપણે છે પણ ટેકો દેવો છે, ખંભો નથી જડતો, ક્યાં રોવું? એક પાસે જાય કે એવો છોકરાને બહુ તેડી જાય, મોકલતા નથી. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દો નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન જડતા નથી. તો આપણને એમ થાય આપણે ક્યાં રોવું? પણ આ સંસ્કાર ઘટે છે. મારો કહેવાનો મિનિંગ ઈ જ, આ સંસ્કાર જો સિંચન સંસ્કારનું કર્યું હોય ને, આ માના ધાવણમાંથી હોય. બાપુ મા ધારે ને એ દીકરા કરી શકે. બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલામણ? સંસ્કારની જરૂર છે. જનેતા એવી હોય ને બાપુ જોગમાયા. હું તો એમ કહું કે હમણાં કીધું એમ, એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય ને જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલામણ? પણ હવે આ ગમતું જ નથી. અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો છે ને ઊંચું માથું જ નથી કોઈ કરી શકતા. આમાં ભજન ચારે કરે અને એમાં બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા. આપણે કે હાલો ચા છો કે મુંબઈ છું, વંડી આડા ઉભા હોય. બોલો અરે તમારી બોલે આમ છે આ બધું. અરે દી ઉઠી ગયો ભલામણ. ધરતીકપ થયો, ધરતીકપની વાત કરું. થોડાક છૂટા કરી રાખો હાથમાં, નકરો એમ નામ ધરતીકપ ન હોય. પૈસા તો જોવે જ ને. મરી જવું હોય તો ઝેર લેવા પૈસા જોવે છે. આ તો ભલામણ આનંદ કરવાનો છે. ધરતીકપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગરમાં અમે નીકળ્યા ને ત્યાંથી ખરા બપોરે બધા ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. હવે અત્યારે એ વખતે એવું થતું, એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. અમે મહા મહિનાની બીજ હતી, મહાસુદ બીજ હતી. અમે ચોરવીરા રામટેકરી રામાપીરનું મંદિર છે, અમે ભજનમાં આવતા હતા. અને ધરતીકપ થયો એટલે વાહન બાહન તો ક્યાંય હાલતા ન હોય. એમાં એક સકડાવાળો ભાઈ નીકળ્યો. એટલે મેં કીધું ભાઈ અમને વગડિયા સુધી લેતો જાય ને, અમારે મેં મંદિરે જવું ભજનમાં. એટલે એને અમને બેહાડ્યા. એટલે પછી આગળ 2 જણા બીજા ઊભા હતા. એટલે એને ઊંચો હાથ કર્યો. એટલે મેં સકડાવાળાને કીધું મેં ભાઈ ઓલાને બેહાડ લે, બીજા વાહન છે ને બિચારા દુઃખી થતા છે. એટલે એમને બેહાડ્યા. એમ નહીં. હવે તેથી તો બાપુ ધરતીકપની જ વાતો થાય. તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો ને બધા વાતો કરે ને. એ 2 જણા હતા એ શું વાતો કરે ખબર હે? એક જણો હતો ને એ કે ધરતીકપ તો થવાનો જ હતો. હું તો એના હામું નામું જોઈ રહ્યો. મેં આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે. બીજો હતો એ શું કે ખબર? એ કે કેવી રીતે તને ખબર હે? કે ના, કે મને ખબર. કેવી રીતે? એ કે શેષનાગની ઉપર, શેષનાગની ફેણ ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી હેલી. એટલે મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? તે દી પાછા ન વળે, અત્યારે પાછા વળે. હા નો તો હમાતો હા મારા રામ ઘરમાં તમે જો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા. ધરતી આમાં આંસકો માર્યો ને હતા એક તો પેલા રાતે બધા ખાવા માંડ્યા. આપણે ઘણું સમાધાન કોને કર્યું? ફરતા ગામના મથ્યા હતા, સમાધાન ન થયું. ધરતી આમ કે આમ કર્યું ને તો બધા એક તે પેલા અહીંયા જ ખાતા જ કે અમે અહીંયા જ તે ઘર નહોતા હાંગરતા. મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરી શકે ભલા. પણ હવે આપણને ભરોસો નથી. 2 દિન 5 દિન થાય પાછા હતા એવા ને એવા ભૂલી જાય છે. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો? અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું પીકર ગામ, ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આજ આ દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો. આ ધરતીકપની વાત એને લખી છે. પોતે હતો સાદો માણા, માલધારી માણા હતો. કેડિયું ધોતિયું એવું પહેરે સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે કે ઓલાને ક્યાં ચડાવ્યો.
પણ પેટી ઉપર બેહે પછી તમે કાન પકડાવી દે તમને, પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા જ નથી, એને જ સાંભળવો છે. એવો બાપુ સાહિત્યકાર, એવો ભજનાનંદી પુરુષ, એને આ ધરતીકપની વાત લખેલી. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કયો વાર હતો, કઈ તારીખ હતી, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો, એની તમને યાદી કરાવો. બે 2001ની સાલ 26મી જાન્યુઆરી સવારના 8:46 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો લાગ્યો. એનો લાવારસ ક્યાંથી નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુએ આંચકો હાલ્યો અને આંચકો ક્યાં ક્યાં હાલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એની તમને યાદી કરાવો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, જૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારાડી, જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો વલોવી, નોરવા દીધી શાન કે ભાન, ઘેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુડો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું ઉલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુડો અમેરિકા જાતા હાળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની રોલાવતો, વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગભગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, સુરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટીકરને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાંડડીને ખકડાવતો, મૂળીબાજી મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીકળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતીકપ આમ દુનિયા ધ્રુસાવી નાખી, માણસને ક્યાંય હા ન. તેથી અમે સુરેન્દ્રનગર હતા ને, એટલે મહેતા માર્કેટમાં દોડા દોડી કરવા મળ્યા. મેં કીધું ક્યાં જાવું, મુંબઈ સુધી ડગબગે મઢ દોડવા, ક્યાં જાવું? ઈશ્વર છે ને, ઈશ્વર આખી જગતની લગામ એના હાથમાં છે. કોઈ કહેતું હોય ને કે મારેથી હાલે છે, એ વસ્તુ ખોટી છે. ઈ ત્રાજવું લઈને જ બેઠો છે, કોણ શું કરે છે ને. મને એક ભાઈ કહેતા હતા, મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે રેરિયા ડીંગો ડીંગ હાલો કાંકો. પણ મેં કીધું એવું ન હોય, ભગવાન તો હોય. તું ન માન તો મારે કે તને મનાવો નથી, પણ મને કે ભગવાન છે એનો પુરાવો શું? એટલે મેં કીધું તને તારો કાન છે કાન? તો કે હા. મેં કીધું દેખાય? કે દેખાતો નથી. છે ક્યાં? એ કે આયા. મેં નથી દેખાતો ને? કે ના. મેં તને તારો કાન ન દેખાતો હોય ભગવાન દેખાય. નકર આંખને કાન ને જે 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું જ સેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આય કાન છે ને એનો તને ભરોસો છે, ને ઓલો છે ને એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે. તમને ને મને બાપુ આ મોકો મળ્યો છે, આનંદ કરી લેવાનો છે. બાકી મરી જવાનું છે વાત પાકી છે ને. એમાં અત્યારે તો હમણાં તો નવરાત્રીમાં તો જ્યારે મોબાઈલ ખોલી હતા કે અહીંયા 2 એટેકમાં ગયા, અહીંયા 3 એટેકમાં ગયા, એટેકનું હાલ્યું છે તો વાત જવાનું. હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય, નળ બંધ થઈ જાય, શું કરું? અમુક ના દે અમારા મને 2-3 જણાને 3 બલૂન ચડાવ્યા. મેં ફરો વગર મફત બલૂન મળ્યા હોય ચલો ફેરવો. એમને હમું નથી ડોક્ટરો, પણ આપણી કઈ ખામી છે ને કે આ બલૂનની જરૂર ન પડે. આના જો બલૂન બાપુ જો ભજનનો શબ્દ એક અડ્યો હોય ને, હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ. તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે, ભગવાન પૂજાય છે, તો આમને કોણ દીવો કરે? પણ તમારી સુરતા હોવી જોઈએ, તમારો અહીંયા લગાવ હોવો જોઈએ.
સવારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો હોય કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીરથ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે હોતી તેને હોરો કાઢી નાખ્યો કે આ મને જ કહે છે. આપણે આખી રાત દેવી તો કે યાદ કઈ રહ્યું જ નહીં. શું કરવું અમારે શું કરવું? અમને તો એમ થાય કે આમાં 5 જણાને જો કઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી જાય. અમારે કોઈને વેરાગ નથી લગાડો. અમે મથી છે અમારા હાટું તમારા હાટું મથતાય નથી. આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ. પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને એ જ આ જગતમાં કંઈક કરી શકે. સમર્પણ છે ને આ 2 જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં. તમને ખબર ન હોય તો કહી દો. એક આ દીકરીઓ સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે. બાકી કોઈની તાકાત નથી. આ તમે કદાચ 50,000 ઉડાડજો એને સમર્પણ ન કહેવાય. એ તો તમારા એટલા માણા વચ્ચે નામ કમાવવું એટલે ઉડાડો. બાકી 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાંચરી ઉતારીને વિયો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. પારકા પોતાના કરે આને સમર્પણ કહેવાય. અને એક સાધુ જલાની ઝૂંપડી આવ્યો કે બૈરું જોવે કે ઉપાડો. સગાળસાની આવ્યો કે દીકરો કાપો કે આ કાપો. એનું નામ સમર્પણ કહેવાય. બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે ગઈએ કે એટલે તમે અમને બોલાવો છો. તેથી અમે અમારું શરીર થાકે તમે નથી બોલાવવાના એ અમને ખબર છે. પછી કદાચ તમે અહીંયા અમે માંદા પડ્યા હોય ને કદાચ ખબર બબર કાઢવા અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે. બાકી તમે હવે દરબાર જ્યાં ગયા કે બીજાને કહો એ ખબર છે એમ. પણ મજા લૂંટવાની છે બસ. મરવાનું છે વાત છે પાકી. બાકી આપણે લડી લેવાનું છે હો વાતની એક વાત. પણ અત્યારે જે આ બધા સંપ્રદાયો અને જે બધા અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને ભલે બધાની ગાડીઓ હાલે છે આપણે કોઈને કંઈ રોકવી નથી. પણ માણસને એવા ગોટે ચડાવ્યા છે ને. રામના મંદિરે જાઓ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે એ તો બધું ખોટું છે અહીંયા આવવાનું હતું અહીંયા મથો તમે અહીંયા જાવી તો ઓલા શિવવાળા એમ કે આ બધું તો તું જ છે હાસું તો અહીંયા છે. આમ નામ આટા મારો આમ જિંદગીઓ કાઢી નાખી રહ્યા. બાકી બધી દુકાનો હું તો એક જ મારી ભલામણ હોય માન ને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો. માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. 40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય લબરક આમાં માને બાપાને બેહર્યા હોય તો હે કાળજુ ઠરીને એમ ન થઈ જાય અરે અમને સારું જોડું નથી જડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. કાંટો ન વાગે કાંટો મારા રામ. આ તો કે તમને ખબર ન પડે તમને ખબર એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા અમને નથી ખબર પડતી. અહીં મેં જલસો કર્યો તો બેટા તું કારખાન નો સડી ગયો. પણ કોઈ હિસાબ જ નથી ભલામણ. આપણા આ ભણતર વધ્યું ને પછી જ આ ગઢાના આશ્રમ બનાવવા પડ્યા. ભણતર ખોટું છે એવો મારો દાવો નથી. ભણતરની જરૂર છે પણ નકરું ભણતર બાપુ રોટલા વગીને રાખશે એટલું લખી લેજો ભેગું ગણતર જોહે. આપણા ગઢાને રહેવા સારું ઘર નહોતું ખાવા પૂરા દાણા નહોતા પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા. મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા. પછી કે શું નડતું હોય છે શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય. ભૂવા બેઠા જ હોય વેણ ને વાસા નો એટલે પાછા. અરે કાંઈ છે નહીં ભલા મને નડે કોઈ નહીં. તમે નડ્યા હોય એને તો જ તમને નડે નડતું. માન બાપે બાપુ એક તમારો દેહ માનો બાપનો દેહ ચૂહી આપણો આ દેહ બનાવ્યો હોય અને એક ઈ દેહ જો બાપુ એક બટકું રોટલા હાટું સાવા મારતા હોય કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે ભલા મારા. આ કરોડપતિના દીકરા છે ને બધા આપણે વ્યક્તિગત કોઈની વાત નથી. સારું લાગે રાખજો બાકી પડ્યું રહેવા દેજો. કારણ કે 500 રૂપિયાના ઘઉં લાવી ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ 500 ના ભાવના જ હોય પણ ભેગા દળાવાય નહીં એને પડ્યા રખાય. એટલે આમાં સારું લાગે એ રાખવાનું બાકી બધું જવા દેજો. કરોડપતિ છે ને કરોડપતિ એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને કેટલી ગાડીઓ નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ. પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી. આપણા એમના કરતા આપણું હાથ થોકે જીવન સારું છે. મારા તો એવા 2-4 મિત્ર છે 8 દી બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું જ મર્યો. હવે આ પૈસા શું કરવા?
હવે આપણે પમદીનો રોટલો હોય ને તો આજ ખાવો હોય ને તો ખાઈએ કે હજમે કરીએ કે બોલો એ શક્તિ આપણામાં શેક નથી. ઈવડા એમને તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી 1 કલાક જો થઈ જાય ને તો એ ગોટે સડી જાય. હવે આ નો હજમ થાય, ટીકડી લેવી પડશે. અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની, ચારે ઘડિયાળ બંધ થાય એનું કઈ નક્કી જ નથી. આ કોરોના આવ્યો ને, કોરોના એમાં હારા જ ઉપાડ્યા, ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી. ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય. તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય, બારી બારણા હોય, મસરદાનીઓ બાંધી હોય તો અહીંયા જઈને કરડે. ઓલા ઝાપડામાં પંખો નથી, મકાન ને બારણું નથી, ખાટલો નથી, ગાડલું નથી, તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય. એમને ન કરડવા જોઈએ. પણ મસર ને ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હુતા, આવડા બૂસ મારીને હુતા અહીંયા જ જવાય. ઈશ્વર તો દયાળુ છે, ભલા મને ગમે ને મોકલી દે. પણ ભજન છે ને, ભજન એ જ તમારી ભેળું આવવાનું છે, સંપત્તિ નથી આવવાની. સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે. એક લખવું હોય તો લખી લેજો, તમારી પાસે સંસ્કાર છે ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે. એવો વ્યામમાં ન રહેતા. આ લંકામાં આવ્યા સંસ્કાર, લ્યો આપણો ઇતિહાસ તો છે, ખટારા ભરાય એટલું હતું, આવ્યો સંસ્કાર આવ્યા. સંસ્કાર જુદી બાબત છે, સંપત્તિ જુદી બાબત. તમે બહાર ગામ જાઓ ને તમારી સંપત્તિ ચોરાઈ જાય, સંસ્કાર કોઈ ચોરાય નહીં. તમે આ દુનિયા છોડીને જાઓ ને તેથી સંપત્તિ ભેળી ન આવે, સંસ્કાર ભેળા આવે. સંપત્તિ સંસ્કારમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. પણ જીવન મળ્યું છે, મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા મળી છે. તમે જુઓ તો ખરા, કોઈના પગ હેઠે નહીં મૂકવાનું. હું તો ક્યારેક જોઉં, અને એમાં આપણને જો કે પૈસાની ભૂખ છે ભાઈ, કે આપણે હાજે ઘરેથી એમ નીકળીએ તો બજારમાં કૂતરા હોતા હોય તો હું તો કૂતરા ક્યાં ઉભો રહું. અને અહીંયા ઉભો રહીને મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધિ છે. આપણે રાંધીને ખવડાવવું પડે ને, ભગવાને હાથ નથી આપ્યા, આપ્યા પણ આપણે રાંધીને ખવડાવવું પડે. અને એક બટકું રોટલો ખવડાવે તો પછી ઘસઘસાટ હોતા હોય. હવે કાંઈ લાભ છે? છોકરો પરણાવો છે, ધાબુ ભરવું છે, ચૂંટણી લડવી છે, દવાખાને જવું, કોર્ટમાં જવું, કાંઈ છે લોયું કાળા. આપણે જે જોવે બધું જોવે છે કે નહીં? ખાવા જોવે, પાણી જોવે, હવા જોવે, બધું જોવે. આપણી જેમ બચા પેદા કરે એનો વેલો વધે. પણ કોઈએ કીધું કે અમારું કુટુંબ છે, કૂતરા કાગડા ભૂંડા, કોઈ કીધું કે અમારી દીકરી અમારા દીકરાનો સમય છે, કઈ છે? જાનવરમાં જોઈને આપણે વિચારવાની જરૂર. ભલે આપણે ઊભું કર્યું છે એ આપણે હાંસવું પડે, પાલવવું પડે. કારણ કે આપણે આવ્યો ત્યારે આપણું બૈરું આપણી હારે નથી આવ્યું, એ આપણે ઘોડા ઉપર બેઠ ગયા લેવા. એટલે બૈરું એમ કે તેલનો ડબ્બો ફૂટી ગયો લાવી દેવો પડે, ન હોય તો કોકના વ્યાજ વાળે. એ આપણે ઊભું કર્યું, આપણે પૂરું કર્યું. પણ કહેવાનો મતલબ મારો એ છે, વજન માથે રાખવાની જરૂર નથી. વજન છે ને એને હોપી દો, એને બધી ખબર છે. કીડીને કણ, હાથીને મણ, 1000 હાથ વાળો બધું દીધા કરે છે. આપણે નહીં હોય ને તો કે આપણા, તમે જુઓ અમુક તમે જુઓ આવડા છોકરા હોય, મા બાપ મરી જાય તો મોટા થઈ જાય છે, પરણી જાય છે, સારી નોકરી કરી જાય છે, નથી કરી જતું. પણ દુનિયા છે ને બાબુ, દો રંગી દુનિયા છે, એના ધોખા ધરવાની કોઈ જરૂર નથી. આ હું અત્યારે આજના સમયની વાત કરું, મારે વાડી 2 વાડીઓ છે, અને મારે કપાસ થયો ફેર બધો ફેર. એમ તમારે જોવું હોય આવો. કાંઈ પરમ દિવસે મારા ઘરે ભોજનનો પ્રોગ્રામ, આવો બધા. મારા માજીની તિથિ છે, મારી બાના શરદ પૂનમે હું તિથિ ઉજવું, કાંઈ બધા ભજન ભાવ કરાવો. હવે મારી વાડી છે ને, મારે ઓછામાં ઓછું દર વર્ષે મારે 400, 450, 500 ની આસપાસમાં કપા થાય. હવે 50 મણ ન થયો, એટલે આમ રસ્તા ઉપર છે વાડી મારી. એટલે યાદી બધા નીકળે ને, ઈ કે આમ કેમ? મેં કીધું આ ભજન ન કરતા, બહાર કે નો સડવું હોય ન સડતા. એટલે મને આવું કે આ તો હારો માણસ એક જાનવર, આટલી નુકસાની તો અમને હબાક આવે ને, બધું તે હબાકાત બધું બોલા નહીં આવતા હોય. હું એને વાય રાયતું કાઢું છું, નહીં ખબર પડતી હોય. હું હોઈ શકું છું, ઓલો નહીં હોતો હોય, મને આનો બદલો નહીં દેતા હોય, એ નહીં હોઈ શકે એટલો મને ભરોસો છે. અને વાત એ સાચી છે, જયારે આપણે વાડીમાં, ખેતીમાં, કોઈ પણ ધંધામાં સારું હોય ને, એટલે આની આ દુનિયા એમ કહેવાની કે આમ તો જો ભજન ન કરતા, આની વાડીમાં કેવું છે. અને વાડીમાં કઈ ફેલ થાય ને, નકરા ભજનમાં પીડ્યા તો આવું જોઈએ. હવે ઈને ઈ દુનિયા, ઈને ઈ વાડી, ઈનો ઈ હું, જગતની બાપુ આમાં જરૂર જ નથી. અને મને કઈ પાણી ન હાલે.
આપણે આવ્યા દીદી કઈ લાવ્યા નથી અત્યારે પસામણ કપાતો થયો ને પસા જ્યાં આપણે લાવ્યા તારે કોઈ ફેર નથી પડતો. હું તો બસ એક જ વિચાર મેં આ વાત કરીને એના જો મને આમ જાનવર ઉપર વિશ્વાસ જાનવર ઉપર વિચાર આવે કે આને હાથ પગ નથી ઘર નથી બૈરા નથી છોકરા નથી આ ભૂખ્યા નથી રહેતા આપણે ભૂખ્યા રહીશું રાખે જ નહીં ભલામણા ભરો હોય તો. એટલે બાપુ સવારામાં એટલે જ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજે કે જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. આના ભરોસાની વસ્તુ છે ના બાકી આ બધું બાપર બધાને સમજાય એવી વસ્તુ નથી. એટલા માટે એક દીકરીનો પ્રસંગ મારે કહેવો છે. એ ગામની બે દીકરીઓ અને બે બહેનપણીઓ હતી અલગ અલગ જ્ઞાતિની અને બે આજુબાજુમાં રહે અને ભેગી બે મોટી થાય. બે બહેનપણી હતી ઢોર ચારવા જાય ભેગી નિયાળે જાય ભેગી ઓલીના ઘરે હોય તો અહીંયા હુઈ રે આના ઘરે હોય તો અહીંયા હુઈ રે ખાય પીવે ભેગી પહેરે ઓઢે હરવા ફરવા બધું ભેગું. અને સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓને અલગ અલગ જગ્યાએ એમના મા બાપે પરણાવી દીધી. હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી બંગલાની સાહેબી અને એક દીકરીને તમે જોવો તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા હો માથે. એટલે આજે સુખી બેન હતી ને એને વિચાર આવ્યો કે હું મારા બાપના ઘરે જઉં ત્યારે મારી બેન પણ એના સાસરે હોય ને ઈ આવે ત્યારે હું મારા સાસરે હોય. અમે જુદા પડ્યા પછી અમે બે ભેગ્યું નથી થઈ. એના ઘરવાળાને કહે છે કે હાલો ને ફલાણા ગામમાં મારી બેનપણી છે અહીંયા આપણે મળવા જવું ગાડી લઈને હાલો ને જાય. એના ઘરવાળાએ કીધું હાલો જાય. એ ગામમાં ગયા અને પૂછતા પૂછતા એ ઘરે ગયા. ડેલી આવી એ ડેલીમાં એની હાવ ઊભી હતી જે અંદર જે બેન અહીંયા પરણાવી હતી એની સાસુ ઊભી હતી. એટલે બેને પૂછ્યું કે ફલાણી બેનનું ઘર હા તો કે હા તો કે ક્યાં છે એટલે એને આમ હાથ કર્યો કે અંદર રૂમમાં છે. એટલે ઈ બેન જે બહાર હતી એને અવાજ માર્યો કે એ બેન હું તારા ઘર સુધી આવી હવે કે તું બાલ પરથી તું બારી તો નીકળ. ત્યારે અંદરથી બેન જવાબ આપે છે કે ના હું બહાર નહીં નીકળું. ઈ કે પણ અમે અહીંયા 100 કિલોમીટર આવ્યા છીએ તું આ એક ઓસરીમાં બારી ન નીકળ. ત્યારે બેન બાપુ ગાતી ગાતી કહે છે શું કહે છે દુઃખનો એ ઉજો દાફડો રે માથે ઉજા કાળા ઓરડો યોઠીને ઊભી સખી કેમ આવું રે આજ ઓરડો યોઠીને ઊભી સખી કેમ આવું રે. એ બેન તારે મારું મોઢું જોવું હોય તો મકાનના બારણાની તિરાડમાંથી જોઈ લે બાકી હું બહાર નહીં આવું. શું કામ કે હું ઓરડો ઓઢીને ઊભી. તમે વિચાર તો કરો આ દીકરી માથે કેવું દુઃખ છે કે દોરાનો તાંતણો માથે ન હોય તો એની હાવનું બાપુ એની માથે દુઃખ કેવડું છે. ઓલી બેન ધ્રુજવા માંડી કે હા હા મને ભગવાને કેટલું સુખ આપ્યું અને આને પહેરવા લુગડા નહીં આમાં ખાવાની તો વાત ક્યાં કરી. તો આ બેન કહે છે કે પણ તારા ઘરવાળાને કહેવાય ને જુદું થઈ જવાય ને આવી શું કામ જિંદગી જીવવી જોઈએ. તારી બેન કહે છે નાની નણંદ એ જ નાગડી છે ને હાહુ માથાનો કાયર છે મારું કંથડો સખી કે કાયર છે મારું કંથડો સખી મારો ધણીએ ઈ કે માવડીઓ છે એની માને પૂછ્યા વગર પાણી નથી પીતો મારે શું એની પાસે ફરિયાદ કરવી. જો આ ખાનદાનીની વાત છે બાપુ નકર બાપુ જીવ કાઢતા વાર કેટલી લાગે. પણ એની બેનપણી કહે છે કે તું આવું જીવાય નહીં ને મરી જવાય આવું હું જીવીને કરવું છે. ઈ કે હું મરી જાઉં ને તોય જગત કાલે એમ કહે છે કંઈક કાળું કામ કર્યું છે તો જ મરી હોય તોય મને હકે મરવા નહીં. પછી એની બેનપણીને કહે છે કે હું જીવું છું ને એ મારા 1-2 સંતાન છે ને 2 ફૂલડા છે ને એ ફૂલડા હાટું જીવી રહી છું કે મારા જે ભૂકા લુખા જે બટકાના રોટલા હોય ને હું ભૂખી રહીને મારા સંતાનને આપીને મારા સંતાનને મોટા કરું છું. મારા સંતાન મને ગળે વળી ગયા છે ને
એટલે હું જીવું છું. અરે શું તમને ને મને ભલામણા દુઃખ પીડ્યા છે. તમે હું તો માર્યા વગરના રોઈ છે. બાકી દીકરીઓને હું તો સલામ કરું, ધન્યવાદ દઉં છું. મને તો એમ થાય ક્યારેક ક્યારેક આ દીકરીઓને હારે મોકલવાનું નક્કી કર્યું ને એ દીકરાને જો હારે મોકલવાનું નક્કી કર્યું તો દીકરીઓ બાજ જ નહીં. હા, અને કોઈ દીકરીએ બાપુ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાની મિલકત મારા ભાઈઓને વેચી દીધી ને મને એક વીઘોય ન આપ્યું. કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું હોય મને કયો કેટલું સમર્પણ ભલામણ. આને જયારે બહુ આજીજી કરીને તારે એ છેલ્લા શબ્દોમાં બાપુ એની બેનપણીએ કીધું એ કે તું ગમે એ કરી તો હું બહાર તો નહીં જાઉં, પણ હવે તારે મારી દુઃખની વાત સાંભળવી છે. એ કે હું વહેલી મોડી મારી ઉંમર જવાની નહીં હોય એની પહેલા મારે મરવું પડશે, એ વાત પાકી છે. પણ હું મરું ને પછી આવજો. હું મરા પછી આવજે બેની મારી તો મહાણે મારી રાખ રોતી છે કે મયાવું રે. અરે એને છેલ્લા શબ્દોમાં કીધું કે બેન બેન હું મરી જાઉં ને તેથી તું મારી કાણે આવજે, પણ મારા ઘરે ન આવતી. તો કે એ કે શમશાને જાજે ને મારી રાખનો ઢગલો હોય ને અહીંયા કાન માંડીએ મારી રાખ રોતી હશે. વિચાર તો કરો બાપુ, દીકરી માથે કેવડા વાદળ છે. હું તો એમ કહું છું કે આપણી દીકરી બીજાના અહીંયા બીજાની દીકરી આપણે અહીંયા હાસવજો. બધાને બંગલા ને ગાડીઓ નથી મળતી અને બધા બુદ્ધિશાળી હોય નહીં. જીવન જીવવાની મજા તો આવશે, બાકી તો બાપુ છે ને તમે પછી રોજ અને અમુક અમુક તમે જોવો તો હાવું અરે વાત જવા દો. બીજી પાડોશી બાઈ હોય ને ત્યાં જઈને વાત કરે કે અમારે તો આ સફર પૈકી આવી તે અમારો છોકરો હાજો જ નથી રહેતો. લે આને માંદો પડ્યો. તારા છોકરો શું ધંધા કરે છે એ જો ને પેલા. અને તમે જોવો તો એ વહુને જે અમુક અમુક બાપુ શું આપણે વાત કરીએ હવે અહીંયા 10 વાગે તો જાગતું નથી. મારી માયું આવીને તેવીને ફલાણું તાતાની વહુ બાપુ મારી પાસે રૂમમાં હોય ને તો જાગી હોય તો કે ભલે મારી માં રાડું પાડતી એમ જાગે. બાકી એક દી મોડી જાગી હોય અને તમે જો ઘરનું કામ કરી નાખો એટલે બીજે દી બાપુ બહુ શરમાય કે હું જાગ્યા પહેલા મારી હાવું એ કામ કરી નાખ્યું, બીજે દી એને જગાડવી જ ન પડે. આ જરૂર આની છે. અને હાવું હોય ભૂલી જાય કે એક દી તું આ વહુ છે ને ગુડાણી દે અત્યારે હાવું થઈ છો. એટલો બધો પાવર છે નો છે.